ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 2 પરમાણ્વીય બંધારણમાં આજે આપણે બોરના નમૂના વિશે ચર્ચા કરવાના છે. થોમ્સનનો નમૂનો, પછી રુથરફોર્ડનો નમૂનો એ અમાન્ય ગણાયા, અને ત્યાર પછી વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જેનો કણ સ્વભાવ અને એનો તરંગ સ્વભાવ એ બંને એટલે કે એનો દ્વૈત સ્વભાવ સાબિત થયો, અને એના પરથી બોર નામના વૈજ્ઞાનિકે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપ્યો. તો બોરના નમૂનાના અગત્યના 4 મુદ્દાઓ છે. બોરે જે નમૂનો આપ્યો એ રુથરફોર્ડના નમૂનાને મળતો આવે છે, પણ રુથરફોર્ડ એ નમૂનાની સ્થિરતા નહોતો સમજાઈ શક્યો. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકના મંતવ્ય પ્રમાણે રુથરફોર્ડે જે નમૂનો આપ્યો છે એમાં ઇલેક્ટ્રોન ખાલી 10⁻⁸ સેકન્ડમાં જ ફરતો ફરતો કેન્દ્રમાં સમાઈ જવું જોઈએ, પણ એવું કેમ નથી થતું એ રુથરફોર્ડ ના સમજાઈ શક્યો, અને એ વસ્તુ સમજાવવા માટે બોર નામના વૈજ્ઞાનિક સક્ષમ હતા. બોરના નમૂના પ્રમાણે પણ પરમાણુ એક કેન્દ્ર હોય, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા હોય. પ્રોટોન ધન વિદ્યુતભારિત છે અને ન્યુટ્રોન તટસ્થ છે, અને ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર ફરતો હોય. ઇલેક્ટ્રોન જે પથ ઉપર ગતિ કરે છે એ પથને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. આને કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ કહેવાય, અને જે પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે છે એને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. આ બોરે આપેલો પરમાણુ નમૂનો છે. બોરે કક્ષા અથવા તો સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થા વિશે માહિતી આપી. તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ એક વર્તુળાકાર પથ ઉપર સતત પરિભ્રમણ કરે છે. એ પથને બોરે કક્ષા તરીકે ઓળખાય. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ એક વર્તુળાકાર પથ ઉપર જે પથ ઉપર ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કર્યા કરે છે એ પથને બોરે કક્ષા કીધી. એને જ સ્થિર અવસ્થા કહેવાય, અથવા તો એને જ માન્ય ઉર્જા અવસ્થા કહેવાય. ઉર્જા એટલે શક્તિ. આપણે જે E બરાબર hν વડે જે ઇલેક્ટ્રોનની ઉર્જાની ગણતરી કરીએ છીએ એ ઉર્જા જ્યારે ઇલેક્ટ્રોન એક પથ ઉપર સતત પરિભ્રમણ કરતો હોય ત્યારે એની ઉર્જામાં ફેરફાર નથી થતો. બોરે શું કીધું કે ઇલેક્ટ્રોનની ઉર્જા કક્ષામાં અચળ છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન એક જ પથ ઉપર, આ માન્ય પથ છે, આ પથ ઉપર જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે એની ઉર્જા અચળ રહે છે, નહીં કે મેક્સવેલના મંતવ્ય પ્રમાણે ધીરે ધીરે ઉર્જામાં ઘટાડો થતો હોય. બોરે એવું કીધું કે ઇલેક્ટ્રોન જ્યારે એક પથ ઉપર ગતિ કરે છે, એક કક્ષામાં ગતિ કરે છે, ત્યારે એની ઉર્જા અચળ છે. આ કેન્દ્ર છે, અને હું પહેલી કક્ષા n બરાબર 1, આ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ એક પથ, એને હું n બરાબર 1 કક્ષા 1. એ સિવાય એની આજુબાજુ આવી એક બીજી કક્ષા પણ હોય. કક્ષાને હું n સંજ્ઞા વડે બતાવું છું. આને n બરાબર 2 કહેવાય. ફરીથી હજી એની બહાર એક n ત્રીજી કક્ષા છે, ચોથી કક્ષા છે, પાંચમી કક્ષા છે. એવી રીતે અલગ અલગ કક્ષાઓ કે જ્યાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે. તો બોરે એવું કીધું કે ઇલેક્ટ્રોનની ઉર્જા એક કક્ષામાં અચળ હોય. ધારો કે ઇલેક્ટ્રોન n બરાબર 1 માં ગતિ કરે છે તો એ કન્ટિન્યુ ચોક્કસ x કિલો જૂલ ઉર્જા સાથે સતત પરિભ્રમણ કર્યા કરે છે. જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગતિ કરે છે તો x ને બદલે ધારો કે એની ઉર્જા y કિલો જૂલ છે, તો એ y કિલો જૂલ ઉર્જા સાથે કન્ટિન્યુ આ પથ ઉપર પરિભ્રમણ કર્યા કરે છે. એ સિવાય બોરે એવું કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે, એક જ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ છે. ધારો કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાને હું E1 કહું છું. બીજી જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા એના કરતા જુદી છે, E2. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન E3 ઉર્જા સાથે ગતિ કરે છે. n બરાબર 4 એટલે ચોથી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય
ત્યારે એની ઉર્જા E4 છે, પાંચમી કક્ષામાં E5 છે. તો પહેલી કક્ષામાં એની ઉર્જા અચળ છે, પણ ધારો કે ઇલેક્ટ્રોન E1 માંથી E2 માં કૂદકો મારે છે, આને ઉર્જા સ્તર કહેવાય. હું કક્ષા કહું કે હું એને ઉર્જા સ્તર કહું કે હું એને શક્તિ સ્તર કહું, એ બધું એક જ છે. કક્ષા ક્રમાંક 1, ઉર્જા સ્તર 1, શક્તિ સ્તર 1, આ બધી કક્ષા જ કહેવાય. તો ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં ગતિ કરે છે ત્યારે એની ઉર્જા E1 છે, અને ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારીને જાય છે તો એની ઉર્જા E2 થઈ જાય છે. અને હંમેશા જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય એમ એની ઉર્જામાં વધારો થાય, અને જેમ ઉર્જા વધે એમ એની સ્થિરતા ઘટે. એવું યાદ રાખો છો. દાખલા તરીકે કોઈ ટીચર અહીંયા ભણાવે છે, આ પહેલી બેન્ચીસ છે, આ બીજી બેન્ચ છે, આ ત્રીજી બેન્ચ છે. તો જ્યારે પહેલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ હોય એની ઉર્જા ઓછી છે અને સ્થિરતા વધારે છે, કારણ કે કેન્દ્રથી વધારે નજીક છે. જેમ જેમ બીજી બેન્ચ પર બેઠેલો વિદ્યાર્થી એની ઉર્જા આના કરતા વધારે છે, સ્વાભાવિક, અને એની સ્થિરતા ઘટી જાય. જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય એમ એની ઉર્જા વધતી જાય અને એમ એની સ્થિરતા ઘટતી જાય. તો જ્યારે ઇલેક્ટ્રોન, આ ધારો કે કેન્દ્ર છે, આ પહેલી કક્ષા છે n બરાબર 1 કે જેમાં ઇલેક્ટ્રોનની ઉર્જા E1 છે. આ બીજી કક્ષા છે n બરાબર 2 કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા E2 છે. તો જ્યારે ઇલેક્ટ્રોન E1 માંથી E2 માં, પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં અથવા તો E1 શક્તિ સ્તરમાંથી E2 શક્તિ સ્તરમાં કૂદકો મારે છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે. આના કરતા એને ઉર્જાનું શોષણ કરવું પડે, બહારથી એને ઉર્જા લેવી પડે. પણ જ્યારે બીજા શક્તિ સ્તરમાં આવે છે ત્યાં એ અસ્થાયી થઈ જાય છે, ઉર્જા વધારે અને સ્થિરતા ઓછી. અહીંયા ઉર્જા ઓછી હતી, સ્થિરતા વધારે હતી. હવે એને બહારથી કશેકથી ઉર્જા મળી, ધારો કે એના પર સૂર્યનો પ્રકાશ પડ્યો. સૂર્યનો પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જે ઉર્જાનું એક સ્વરૂપ છે. તો એ પરમાણુને જ્યારે બહારથી ઉર્જા મળી તો એ કૂદકો મારીને E2 માં જતો રહ્યો. પણ અહીંયા તો એ કેવો છે? અસ્થાયી છે. એટલે વળી પાછું એ શું કરશે? સ્થિર થવાનો પ્રયત્ન કરશે. એટલે E2 શક્તિ સ્તરમાંથી E1 શક્તિ સ્તરમાં પાછું આવે છે. અને અહીંયા જે ઉર્જાનું શોષણ કર્યું હતું એ ઉર્જાનું એ ફરીથી અહીંયા શું કરી દે છે? ઉત્સર્જન કરી દે છે. કારણ કે n બરાબર 1 માં એની જે ઉર્જા હતી E1, એનું મૂલ્ય અચળ છે, ધારો કે 200 કિલોજોલ. અને E2 માં એની જે ઉર્જા છે એ પણ અચળ છે, ધારો કે એના કરતા વધારે 400 કિલોજોલ. તો જ્યારે એને E1 માંથી E2 માં કે n બરાબર 1 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરવું હોય કે કૂદકો મારવો હોય તો એને 200 જૂલ જેટલી ઉર્જાનું શોષણ કરવું પડે. પણ અહીંયા આયા પછી એ અસ્થાયી થઈ જાય છે. એટલે ફરીથી એ 200 જૂલ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને E1 શક્તિ સ્તરમાં પાછું આવે છે. તો બોરનો નમૂનાનો એક નિયમ, એક મુદ્દો એવું કહે છે કે ઇલેક્ટ્રોન જ્યારે એક જ કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે એની ઉર્જા અચળ છે. પણ જો એ E1 શક્તિ સ્તરમાંથી E2 શક્તિ સ્તરમાં જતો હોય તો એને ડેલ્ટા E જેટલી ઉર્જાનું શોષણ, અથવા તો જો એ E2 માંથી E1 માં જતો હોય તો એને ડેલ્ટા E જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. કે જ્યાં E1 એ નિમ્નતમ ઉર્જા સ્તર છે અને E2, આ E1 જે છે એ નિમ્નતમ ઉર્જા સ્તર છે અને E2 જે છે એ ઉચ્ચતમ ઉર્જા સ્તર છે.
E1 એટલે n બરાબર 1 ની ઊર્જા, E2 એટલે n બરાબર 2 ની ઊર્જા, અને નિમ્નતમ ઊર્જા સ્તર કહેવાય, નીચલું ઊર્જા સ્તર, અને આને ઉચ્ચતમ ઊર્જા સ્તર કહેવાય, ઉપલું ઊર્જા સ્તર. તો ડેલ્ટા E પરથી આપણે ઇલેક્ટ્રોનની ઊર્જા, કેટલી ઊર્જાનું એને શોષણ કે કેટલી ઊર્જાનું એને ઉત્સર્જન કરવું પડે કૂદકો મારવા માટે એ નક્કી કરી શકીએ છીએ. ત્રીજો નિયમ બોરનો આવૃત્તિનો નિયમ આપ્યો. આપણે એક સૂત્ર શીખી ગયા છે, ડેલ્ટા E h nu. તો આવૃત્તિ, અહીંયા આવૃત્તિ nu એ શું છે? આવૃત્તિ. h એ શું છે? પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34, અને E શું છે? ઇલેક્ટ્રોનની ઊર્જા. તો આવૃત્તિ nu શોધવાનું સૂત્ર છે ડેલ્ટા E upon h. તો અહીંયા nu ને સૂત્ર કરતા કરું તો મને nu બરાબર ડેલ્ટા E upon h મળે. અને આ ડેલ્ટા E શું છે? E2 E1. કે જ્યાં E2 શું છે? ઉચ્ચતમ ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જા, અને E1 શું છે? નિમ્નતમ ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જા. તો આ જે સૂત્ર છે nu E2 E1 upon h, એને બોરનો આવૃત્તિ નિયમ કહેવાય, કે જેના પરથી ઉત્સર્જિત અથવા તો શોષિત વિકિરણની આવૃત્તિ nu નું મૂલ્ય શોધી શકાય. એ સિવાય બોરે એક અગત્યનો મુદ્દો એવો આપ્યો કે ઇલેક્ટ્રોન ફક્ત એ જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન એટલે m × v × r, દળ ગુણ્યા વેગને વેગમાન કહેવાય. અને જ્યારે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો આપણે એનું કોણીય વેગમાન માપીએ, એને ત્રિજ્યા વડે ગુણી નાખીએ, તો m × v × r એને એનું કોણીય વેગમાન કહેવાય. અને જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr એ h/2π ના પૂર્ણ ગુણકમાં હોય, ઇલેક્ટ્રોન એ જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જે કક્ષામાં એનું કોણીય વેગમાન mvr એ h/2π ના પૂર્ણ ગુણકમાં છે. મતલબ કે ધારો કે આ ઇલેક્ટ્રોન n બરાબર 1, આ બીજી કક્ષા n બરાબર 2, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. આ n ની વેલ્યુ છે. આ n એટલે અહીંયા શું છે? કક્ષા ક્રમાંક. n1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો. h/2π તો અચળ મૂલ્ય છે. h ની વેલ્યુ પ્લાન્ક અચળાંક જેટલી 6.626 × 10⁻34 છેદમાં 2 અને પાઈ 3.14. એટલે આ તો તમને કોઈ કે ચોક્કસ મૂલ્ય મળશે x. તો કોણીય વેગમાન mvr નું મૂલ્ય કાં તો 1 × x હોવું જોઈએ, અથવા તો 2 × x હોવું જોઈએ, અથવા તો 3 × x હોવું જોઈએ. x એટલે h/2π. તો જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણકમાં હોય, કાં તો 1 વડે ગુણાય, કાં તો 2 વડે ગુણાય, કાં તો 3 વડે ગુણાય, એવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. આ બેની વચ્ચેની કોઈ જગ્યા અવેલેબલ નથી ઇલેક્ટ્રોનની ગતિ માટે. કાં તો એ અહીંયા ગતિ કરી શકે અથવા તો અહીંયા ગતિ કરી શકે. આ બેની વચ્ચેની કોઈ જગ્યા ઇલેક્ટ્રોન ગતિ ના કરી શકે. દાખલા તરીકે પગથિયા જેવું છે. પગથિયામાં કેવું હોય કે કાં તો તમે 1 નંબરના સ્ટેપ ઉપર પગ મૂકી શકો અથવા તો તમે 2 નંબરના સ્ટેપ ઉપર પગ મૂકી શકો. એ બેની વચ્ચે પગ મૂકવો પોસિબલ નથી. એવી રીતે ઇલેક્ટ્રોન કાં તો આ પથ ઉપર ગતિ કરી શકે, કાં તો આ પથ ઉપર ગતિ કરી શકે. બેની વચગાળામાં ઇલેક્ટ્રોનની ગતિ સંભવિત નથી. તો એવી કક્ષા કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr એ h/2π ના પૂર્ણ ગુણકમાં હોય, એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. અને એ કક્ષાને માન્ય કક્ષા કહેવાય. એ કક્ષાને કઈ કક્ષા કહેવાય? માન્ય કક્ષા. તો આવી રીતે બોર નામના વૈજ્ઞાનિકે પરમાણુનો જે નમૂનો આપ્યો એમાં
ચાર મુખ્ય મુદ્દાઓ બોરે આવરી લીધા. એક કક્ષા કોને કહેવાય અને એક કરતા વધારે કક્ષાઓ શક્ય છે. બીજું, ઇલેક્ટ્રોન જ્યારે એક પથ ઉપર ગતિ કરે તો એની ઉર્જા અચળ હોય, પણ અહીંયાથી જ્યારે અહીંયા કૂદકો મારે તો એને ઉર્જાનું શોષણ કરવું પડે, અને બહારથી અંદર કૂદકો મારે તો એને ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. ત્રીજું, એને આવૃત્તિ શોધવાનું સૂત્ર આપ્યું μ ΔE/h. અને ચોથું, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr જેના માટે h/2π ના પૂર્ણ ગુણકમાં હોય એ કક્ષાને એને માન્ય કક્ષા કહેવાય. એ સિવાય બોરે બીજા કેટલાક મુદ્દા આપ્યા કે જેના દ્વારા એ પરમાણુને સમજાવી શકે. એમાં પહેલો મુદ્દો આપ્યો એમને કક્ષા ક્રમાંક. આ કેન્દ્ર છે તો આને n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, તો કક્ષા ક્રમાંકને આપણે n = 1 2 3 એવી રીતે બતાવીએ છીએ કે જે હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. બોરના નમૂના પ્રમાણે સ્થિર કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા કે જેને આપણે n બરાબર 1 2 3 વડે બતાવીએ છીએ, અથવા તો જેને આપણે કક્ષા ક્રમાંક કહીએ છીએ, એને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ. પહેલી કક્ષા આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા n બરાબર 1, n બરાબર 2, તો આને તમે કક્ષા ક્રમાંક 1, કક્ષા ક્રમાંક 2, કક્ષા ક્રમાંક 3 એવી રીતે પણ ઓળખી શકો, અને એને મુખ્ય ક્વોન્ટમ આંક 1, મુખ્ય ક્વોન્ટમ આંક 2, મુખ્ય ક્વોન્ટમ આંક 3 એવી રીતે પણ ઓળખી શકો. એક બોરે કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર આપ્યું. r એ ત્રિજ્યા છે અને n એ કક્ષા ક્રમાંક છે. એટલે ધારો કે ઇલેક્ટ્રોન પહેલી ત્રિજ્યામાં પહેલી કક્ષામાં ગતિ કરતો હોય તો એની ત્રિજ્યાને હું r1 કહીશ, અને ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં ગતિ કરતો હોય તો એની ત્રિજ્યા સ્વાભાવિક r1 કરતા r2 વધારે હોય તો એની ત્રિજ્યાને આપણે r2 કહીશું. તો બોરે ત્રિજ્યા માપવા માટેનું સમીકરણ આપ્યું rn, જ્યાં n એ કક્ષા ક્રમાંક is equal to n square into a0. n એટલે કક્ષા ક્રમાંક 1 2 3 4 મુખ્ય ક્વોન્ટમ આંક, અને a0 એ અચળ છે. a0 ની વેલ્યુ 52.9 પિકોમીટર અચળ બોરે કહી દીધી. એટલે ધારો કે ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં ગતિ કરતો હોય n બરાબર 1 માં, તો એની ત્રિજ્યા કેટલી થાય? 1 સ્ક્વેર ઇન્ટુ 52.9, એટલે એની ત્રિજ્યા 52.9 પિકોમીટર થાય. ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં ગતિ કરે તો એની ત્રિજ્યા 52.9 પિકોમીટર. જો એ બીજી કક્ષામાં ગતિ કરે છે તો 52.9 ઇન્ટુ 2 નો સ્ક્વેર એટલે ઇન્ટુ 4 એટલી એની ત્રિજ્યા થાય. અને જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરતો હોય તો એની ત્રિજ્યાને આપણે બોર ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. આટલી જે ત્રિજ્યા છે n બરાબર 1 સુધીની, એને આપણે બોર ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. અને હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન હંમેશા પહેલી કક્ષામાં જ ગતિ કરે. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે ખાલી, એટલે બને ત્યાં સુધી કેન્દ્રની હંમેશા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક રહેવાનો પ્રયત્ન કરે. એક જ વિદ્યાર્થીને બેસવાનું છે ક્લાસમાં તો સ્વાભાવિક પહેલી બેન્ચ ઉપર બેસે. તો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષામાં ગતિ કરે. તો હાઇડ્રોજનની જે ત્રિજ્યા છે એ 52.9 પિકોમીટર છે, કે જેને આપણે બોર ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. હવે જેમ જેમ n ની સંખ્યા વધતી જાય એમ એમ ત્રિજ્યા વધતી જાય. બીજી કક્ષાની ત્રિજ્યા, ત્રીજી કક્ષાની ત્રિજ્યા ધીરે ધીરે વધતી જાય, અને જેમ ત્રિજ્યા વધે એમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન દૂર ગયો એટલે એની સ્થિરતા ઘટતી જાય, અને સ્થિરતા ઘટતી જાય એટલે એની ઉર્જા વધતી જાય. આ જે સમીકરણ આપ્યું છે એ હાઇડ્રોજન પરમાણુ માટે છે, ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે. પણ જો હાઇડ્રોજન સિવાયના પરમાણુની ત્રિજ્યા શોધવી હોય તો એના માટે પણ બોરે સમીકરણ આપ્યું Rn = n² × a0 upon z, જ્યાં z એ પરમાણુ ક્રમાંક છે. ધારો કે હિલિયમ પરમાણુ માટે ગણતરી કરવી છે તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો છેદમાં 2 મૂકવો પડે. મતલબ કે જેમ જેમ z વધતો જાય, પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો જાય એમ એમ ત્રિજ્યા ઘટતી જાય. જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે નજીક આવતો જાય છે અને વધારે સ્થિર થતો જાય છે, એની ત્રિજ્યા ઘટતી જાય છે.
બોરે ઇલેક્ટ્રોનની ઉર્જા E શોધવાનું સૂત્ર આપ્યું. En, જ્યાં n એ કક્ષા ક્રમાંક છે, પહેલી કક્ષાની ઉર્જા જુદી હોય, બીજી કક્ષાની ઉર્જા જુદી હોય, તો En ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH 1/n², જ્યાં n એ કક્ષા ક્રમાંક છે 1 2 3, અને RH ને આપણે રીડબર્ગ અચળાંક કહીએ છીએ. રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ વેલ્યુ શોધી હતી, એટલે એ અચળાંકને આપણે રીડબર્ગ અચળાંક કહીએ છીએ. અને RH ની વેલ્યુ છે 2.18 × 10⁻18 જૂલ. RH ની વેલ્યુ કેટલી હશે? 2.18 × 10⁻18 જૂલ. એટલે En આપણને મળશે માઇનસ 2.18 × 10⁻18 1/n². આ En એ જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર છે. હવે ધારો કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી છે, તો E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.18 × 10⁻18 1/n1 મૂકવાનો, પહેલી કક્ષા છે એટલે. તો આપણને આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી મળે. અને જો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાની છે, આ કેન્દ્ર છે, આ n બરાબર 1 પહેલી કક્ષા છે, આ n બરાબર 2 બીજી કક્ષા છે, એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાની છે, તો માઇનસ 2.18 × 10⁻18 1/n², n બરાબર 2 તો 2², એટલે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી મળે. હવે જો હાઇડ્રોજન, આ જે ઉર્જા થઈ એ હાઇડ્રોજન પરમાણુ માટે થઈ, અને અહીંયા તમે જોઈ શકો છો કે E2 ઇઝ ગ્રેટર ધેન E1. માઇનસ 0.545 × 10⁻18 ઇઝ ગ્રેટર ધેન માઇનસ 2.18 × 10⁻18. એટલે બીજી કક્ષાની ઉર્જા એ પહેલી કક્ષાની ઉર્જા કરતાં વધારે છે. અને બીજું કે જો હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે ઉર્જા શોધવી હોય તો પણ બોરે સમીકરણ આપ્યું. En ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH, એટલે માઇનસ 2.18 × 10⁻18 Z²/n². 1/n² ને બદલે Z²/n², જ્યાં Z એ જે તે પરમાણુનો પરમાણુ ક્રમાંક છે. હિલિયમ માટે આ ઉર્જા શોધવી હોય તો Z2 મૂકવો પડે, લિથિયમ માટે ઉર્જા શોધવી હોય તો Z3 મૂકવું પડે. જેમ જેમ Z ની વેલ્યુ વધતી જાય એમ ઉર્જાનું મૂલ્ય વધારે ઋણ થતું જાય, એટલે ઉર્જા ઘટતી જાય. અને ઉર્જા ઘટે છે એનો મતલબ કે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. હવે ઉર્જાના સૂત્રમાં ઋણ આવે. આપણે ઉર્જા માટે સૂત્ર મૂક્યું E બરાબર માઇનસ RH 1/n² જૂલ. પણ ઉર્જા કોઈ દિવસ નેગેટિવ ના હોય. તમે કોઈક વસ્તુની ઉર્જા માપો છો તો એ પોઝિટિવ નેગેટિવ ઉર્જા કેવી રીતે પોસિબલ છે? તો અહીંયા ઋણ જે સંજ્ઞા છે એવું સમજાવે છે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રથી અનંત અંતરે છે, આ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી અનંત અંતરે છે, અહીંયા કોઈ પરમાણુ છે, અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી બહુ જ દૂર જ્યારે હોય ત્યારે એની ઉર્જા 0 સ્વીકારી લીધી છે, 0. જ્યારે કેન્દ્રને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ જ નથી, અથવા તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી અનંત અંતરે છે તો એની ઉર્જા 0 સ્વીકારી લીધી છે. હવે જેમ જેમ એ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક આવશે એમ એની ઉર્જા ઘટશે. આપણે જોયું કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હોય એમ એની ઉર્જા ઓછી હોય, તો જેમ જેમ એ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક આવે એમ એની ઉર્જા ઘટતી જાય, અને ઘટીને ઉર્જા કેવી થાય? ઋણ થાય. હવે ધારો કે ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં છે, આ n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ કહેવાય, અનંત કક્ષામાં, કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા 0 છે. હવે અનંત કક્ષાએથી જેમ જેમ એ વધારે કેન્દ્રની નજીક આવે એમ એની ઉર્જા ઘટી અને ઋણ થતી જાય. તો એક કારણ એવું કે આપણે કેમ આને માઇનસ સમજીએ છીએ, કારણ કે મહત્તમ ઉર્જા એની 0 છે. તો જેમ જેમ ઉર્જા ઘટે એમ 0 થી ઘટીને કેવી થાય? નેગેટિવ થાય. પહેલું કારણ એવું. અને બીજું કારણ એવું આપીએ છીએ કે ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે ઋણ કેમ લઈએ છીએ? તો E1 પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા થાય માઇનસ 2.18 × 10⁻18 1/n², એટલે 1/1². અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા થાય માઇનસ 2.18 × 10⁻18 1/2², એટલે 1/4. જો આ માઇનસ સાઇન ના મૂકીએ આપણે
તો E1 ઇઝ ગ્રેટર દેન E2 થઈ જાય. તો E1 ઇઝ ગ્રેટર દેન E2 થઈ જાય. નજીકની ઉર્જા વધારે અને દૂરની ઉર્જા ઓછી એવું થઈ જાય. પણ આ એ વસ્તુ નક્કી છે કે જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર એમ એની ઉર્જા વધારે હોય. એટલે આ વેલ્યુને મોટી બતાવવા માટે આપણે માઇનસ સાઇન મૂકીએ છીએ. જો માઇનસ મૂકીએ તો પછી E2 ઇઝ ગ્રેટર દેન E1 થાય. તો ઋણ નિશાની એવું નથી બતાવતું કે એની વેલ્યુ એની ઉર્જા ઋણમાં નથી. આ ઋણ ખાલી એવું સંજ્ઞાત્મક રીતે એવું સૂચન કરે છે કે જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે નજીક આવતો જાય એમ એની ઉર્જા ઘટતી જાય એવું બતાવવા માટે આ ઋણ સંજ્ઞા છે. ઉર્જા તો આટલી જ કહેવાય, પોઝિટિવ જ કહેવાય. ચલો બીજો એક મુદ્દો આપ્યો બોરે કે બોરના મંતવ્ય પ્રમાણે તમે ઇલેક્ટ્રોનનો વેગ પણ માપી શકો. જેવી રીતે ત્રિજ્યા માપવાનું સૂત્ર આપ્યું, ઉર્જા માપવાનું સૂત્ર આપ્યું, એવી રીતે બોરે વેગ માપવાનું કોઈ સમીકરણ નથી આપ્યું. પણ એવું સમજાયું કે ઇલેક્ટ્રોનનો વેગ પણ મપાય. એમણે એવું કીધું કે જેમ કેન્દ્રનો ધન વિદ્યુતભાર વધે એમ ઇલેક્ટ્રોનનો વેગ વધે. ધન વિદ્યુતભાર એટલે જેટલા પ્રોટોનની સંખ્યા વધે એટલો કેન્દ્રનો ધન વિદ્યુતભાર વધે. પરમાણુ ક્રમાંક વધે, પ્રોટોનની સંખ્યા વધે, કેન્દ્રનો ધન વિદ્યુતભાર વધે અને તો આ ઇલેક્ટ્રોનનો વેગ વધે. પહેલો મુદ્દો. અને બીજું એવું કીધું કે જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે એમ ઇલેક્ટ્રોનનો વેગ ઘટે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે જેટલી ઝડપથી ગતિ કરતો હોય એના કરતાં બીજી અને એના કરતાં ત્રીજી કક્ષામાં જ્યારે ગતિ કરે છે તો એની ઝડપ થોડી થોડી કરીને ઘટતી જાય. જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે એમ વેગ ઘટે અને જેમ ધન વીજભાર વધે એમ વેગ વધે. તો આટલા મુદ્દાઓ સાથે બોરે પરમાણુનો નમૂનો સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને તો પણ બોરના નમૂનામાં પણ કેટલીક ખામીઓ રહી ગઈ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.